ગાંધીનગરના દહેગામથી શેરડી શનિદેવ જતા યાત્રાળુઓ ભરેલી ભરૂચ નેશનલ હાઈવે નંબર 8 પર ટાયર પંચર પડી જતા લક્ઝરી બસ રસ્તા પાસે પાર્ક કરાયેલી ટ્રેલર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બસમાં બેઠેલા તમામ યાત્રાળુઓને ઈજા પહોંચી હતી, જ્યારે એક વૃદ્ધ મહિલા અને રસોઈયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ગાંધીનગર ખાતે આવેલા દહેગામના કૃષ્ણ ભંજન મંડળના 50 સભ્યો તેમજ 2 રસોઈયા દહેગામના ચૌધરી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં બેસી રાત્રે 12:30 કલાકના અરસામાં દહેગામથી નીકળી શિરડી શનિદેવ જતા હતા। તે વેળા મળસ્કે સવારના 5 વાગ્યાના અરસામાં અચાનક લક્ઝરી બસનું ટાયર પંચર થઈ જતા બસ સાઈડ પર પાર્ક કરાયેલા ટ્રેલર સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે બસમાં બેઠેલા તમામ યાત્રાળુઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધ કાંતા ઠાકોર અને ગોરધન રાજપુરોહિતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। દહેગામના રહી છીએ ને જતા અમે શનિદેવને દર્શન કરવા માટે ને રસ્તામાં ભરૂચ સ્વામિનારાયણ જે મંદિર છે એની બાજુમાં એક્સિડન્ટ થયો ને ધડાકાભેર અને કેટલા લગભગ 56 પેસેન્જરને વાગેલું છે। કઈ રીતના અકસ્માત? એ ગાડી ટ્રક કઈ પેલા એ ભરે શાકના પેલા એ ભરેલા હતા મોટા થડ ને એ શાકના થડ ભરેલા હતા, એ ગાડી આગળ નીકળવા ગઈ અને આ ગાડીને જોડે એકદમ એક્સિડન્ટ છે। કેટલા વાગે બનાવ્યું? આ 6:45 ને 6 ની અંદરની આ થયું છે। એમાં બધા ડ્રાઈવરને બિચારાને થઈ ગયા, પગ કપાઈ ગયા છે। પેલા રસોઈયા હતો એને પગ કપાઈ ગયા, પેલી બેન હતા એ કચરો જે વારનારા રસોઈનું આ સાફ કરનારા વાસણ એમને પણ 2 પગ કપાઈ ગયા છે ને બીજા બધા ઘણાને આ પગના ફ્રેક્ચરો થઈ ગયા છે, ઘણાને માથામાં વાગ્યું, ઘણા એ થયું। રોજ સવારે 5:15 વાગે અમને કોલ મળેલ કે એક લક્ઝરી બસને એક્સિડન્ટ થયું છે। હવે બરોડાથી સુરત તરફ જતી હતી લક્ઝરી બસ અને એમાંથી લગભગ 20 થી 25 વ્યક્તિઓને વાગેલું છે અને 3-4 જણા વધારે ઇમરજન્સીમાં છે કે એમને જે કાચ વાગીને એમના પગમાં કટ પડી ગયેલી છે અને એક માજી છે એમના તો બંને પગ કપાઈ ગયેલા છે અને ડ્રાઈવરને બી પતરા કાપીને કાઢવામાં આવેલો છે અને એના પણ બંને પગ કપાઈ ગયા છે અને 20 પેશન્ટને અમે સિવિલ હોસ્પિટલમાં લાવીને એડમિટ કરેલા છે।